અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિના સાતમ અને આઠમના દિવસે બે મંગળા આરતી કરવામાં આવી। બીજીથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે। પહેલી આરતી ગર્ભગૃહની અંદર, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપન પાસે થાય છે। સતત સાતમા દિવસે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી। સિદ્ધિ વિનાયકની આરતી કર્યા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી। ગુજરાતનું પહેલું એવું શક્તિપીઠ છે કે જ્યાં નવરાત્રી પર્વના આઠમ સુધી બે આરતી થાય છે। અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે। સતત સાતમના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। આઠમના દિવસે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે। માતાજીને પણ શૃંગાર કરવામાં આવ્યો છે। સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને દર્શનનો અને આરતીનો લાભ લીધો હતો। સિદ્ધિ વિનાયકની આરતી કર્યા બાદ માતાજીની આરતી કરવામાં આવતી હોય છે। ચૈત્રી નવરાત્રિના આઠમનો દિવસ અને આઠમના દિવસે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બીજથી લઈ સાતમ સુધી બે મંગળા આરતી થાય છે। આઠમના દિવસે પણ વિશેષ આરતીનો લહાવો લેવા માટે ભક્તો આવી પહોંચ્યા હતા। મંદિરને વિવિધ પ્રકારની લાઇટ્સથી શણગાર કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, આઠમના દિવસે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। બીજથી સાતમ સુધી બે મંગળા આરતી થાય છે। ભક્તોનો ધસારો હાલ જોવા મળી રહ્યો છે મંદિરમાં, શું વિગત છે? जी ચોક્કસપણે કહેવામાં આવે તો 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો। ત્યારથી જે અંબાજી મંદિર છે ત્યાં ભક્તોની ભારે ભીડ જામી હતી અને આ જે આઠમ છે અને આઠમ ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે પણ વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો। મોટી મોટી લાઈનોમાં ભક્તો માતાજીના દર્શન કરવા અને માતાજીની આરાધના કરવા આજે પણ મા અંબાના મંદિરમાં પહોંચ્યા હતા। અને કહી શકાય કે જે આઠમ છે, આઠમના દિવસે જવાર એક જે નવરાત્રના એકમના દિવસે જે જવારા વિધિ યોજાતી હોય છે તેનું આજે ઉત્થાપન વિધિ પણ કરવામાં આવી હતી। અને જે ઉત્થાપન વિધિ છે જે એકમથી લઈને આઠમ સુધી કરવામાં આવતી હોય છે અને બે મંગળા આરતી કરવામાં આવતી હોય છે। એક તો મંદિરના ગર્ભગૃહ અંદર અને એક ઝવેરા વિધિને જોડે। તો આજે જે બે મંગળા આરતી જે છે આજથી એનું સમાપન થશે અને જે આઠમ છે આઠમના દિવસે અંબાજી મંદિરમાં મોટો હવન થવાનો છે અને જેમાં ભાવિ ભક્તો પણ ઉમટશે અને હોમ હવન એમાં ઉમેરશે। જી આભાર માહિતી આપવા માટે।